નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો. કુદરતથી મોટું કોઈ નથી. વધારે ચિંતા કરતા લોકો આ સ્ટોરી જરૂર સાંભળે. મિત્રો, કુદરતે જે આપણા ભાગ્યમાં લખ્યું છે તેને કોઈ પણ મટાવી શકતો નથી અને કુદરત જે કરે છે તે સારા માટે એ જ કરે છે. તો આજે હું તમને આ સ્ટોરીના માધ્યમથી એ જણાવવાની કોશિશ કરી કે આપના સાથે જે પણ થાય છે તે સારું જ થાય છે. બસ આપણે એને સમજવાની જરૂર છે. એટલા માટે મિત્રો, જીવનમાં ક્યારે પણ કોઈ વાતની ચિંતા ન કરવી જોઈએ. મિત્રો, પ્રાચીન સમયની વાત છે. એકવાર મૃત્યુના દેવતા યમરાજે પોતાના યમદૂતને ધરતી પર એક સ્ત્રી મરણ પામે હતી તે સ્ત્રીનો જીવ લેવા માટે મોકલ્યો. યમરાજની આજ્ઞાનું પાલન કરીને તે યમદૂત ધરતી પર આવ્યો અને તે પેલી સ્ત્રીના ઘરે જાય છે. પરંતુ જેવો જ તે સ્ત્રીના ઘરે પહોંચે તે ચકિત થઈ જાય છે અને તેની આંખોમાંથી આંસુ આવવા લાગે છે, કારણ કે મરણ થયેલ સ્ત્રીની આજુબાજુ 3 નાની નાની બાળકી હતી. તેમાંથી એક બાળકી સ્તનપાન કરી રહી હતી જ્યારે બીજી બાળકી જોર જોરથી રડી રહી હતી. તે ત્રણેય બાળકીઓની આંખોમાં લગાતાર આંસુ વહેતા હતા, કારણ કે પોતાની માતા સિવાય આ 3 બાળકોનું કોઈ પણ ન હતું. તેમના પિતાજી પણ પહેલા જ મરણ પામ્યા હતા અને હવે એમની માં પણ મરણ પામી હતી. આ દ્રશ્ય જોઈને જીવ લેવા આવેલા દૂતની આંખમાંથી પણ આંસુ આવવા લાગ્યા અને તે દૂત વિચારવા લાગ્યો કે હું આ સ્ત્રીનો જીવ લઈ જઈશ તો આ નાની નાની બાળકીઓનું શું થશે, અને જો હું આ સ્ત્રીનો જીવ નહીં લઈ જઉં તો યમરાજ મને દંડ આપશે. પરંતુ તે યમદૂતથી તે 3 બાળકોનું દુઃખ જોવાયો નહીં. તેથી તે સ્ત્રીનો જીવ લીધા વગર પાછો ચાલો ગયો અને યમલોકમાં જઈને યમરાજને કહેવા લાગ્યો કે મહારાજ, અને માફ કરો, હું એ સ્ત્રીનો જીવ નથી લાવ્યો. યમદૂતની આ વાત સાંભળીને યમરાજને તેના પર ખૂબ જ ગુસ્સો આવ્યો. ત્યારે તે યમદૂત યમરાજને કહેવા લાગ્યો કે મહારાજ, કદાચ તમે એ દ્રશ્ય જોયું હોત તો તમે પણ એ સ્ત્રીનો જીવ લીધા વગર જ પાછા આવ્યા હોત, કારણ કે તે સ્ત્રીની નાની નાની 3 બાળકો છે અને 3 બાળકો જોરથી રડેલી હતી. તેમાંથી એક બાળકી તો સ્તનપાન કરી રહી હતી. તે 3 બાળકોની સંભાળ રાખનાર હવે કોઈ નથી. હવે તમે મને કહો મહારાજ કે આવું દ્રશ્ય જોઈને હું કેવી રીતે એ સ્ત્રીનો જીવ લઈને આવું? મહારાજ, એક કરુણ હૃદય જોઈને મને તે સ્ત્રીનો જીવ લેવાનું મન ના થયું અને હું ખાલી હાથે તમારી પાસે આવ્યો. મહારાજ, જો હું એ સ્ત્રીનો જીવ લઈને આવ્યો હોત તો એ 3 બાળકીઓ અનાજ થઈ જાતે. બાળકોની સંભાળ પછી કોણ રાખત? મહારાજ, એવું ન બની શકે કે આપણે તે સ્ત્રીને થોડો સમય આપીએ, તેથી તે બાળકોનું પાલન પોષણ થાય અને તેઓ અનાથ થવાથી બચી જાય. આ સાંભળીને યમરાજા લાગ્યા અને તે યમદૂતને કહેવા લાગે કે કદાચ તું વધારે સમજદાર થઈ ગયો છે અને તું પરમાત્માથી પણ વધારે મહાન થઈ ગયો છે, જેની ઈચ્છાથી જ જીવન મળે છે અને જેની ઈચ્છાથી મૃત્યુ મળે છે. એમ કહીને યમરાજ તે દૂતને કહ્યું કે સારું, તો મને દેખાતી આપ કે હું જીવ નહીં લઉં તો શું તે સ્ત્રીના બધા દુઃખો સમાપ્ત થઈ જશે? ત્યારે યમરાજને કહે, હા મહારાજ, જ્યારે તમે તે સ્ત્રીનો જીવ નહીં લ્યો તો તે સ્ત્રી જીવિત રહેશે અને તે બાળકોનું સારી રીતે પાલન પોષણ કરશે અને ફરીથી તેમના જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે. આ સાંભળીને યમરાજ ફરીથી હસવા લાગ્યા અને યમદૂતને કહેવા લાગ્યા કે તે સ્ત્રીનો જીવ ના લાવીને એક મોટું પાપ કર્યું છે અને તેની તને સજા મળશે, અને સજા એ છે કે તારે ધરતી પર જવું પડશે અને તું ધરતી પરથી ત્યાં સુધી પાછો નહીં આવી શકે જ્યાં સુધી તને તારી મૂર્ખતા પર 3 વખત હસવું ના આવે. અને જ્યારે તું તારી મૂર્ખતા પર 3 વખત હસીશ ત્યારે તને પાછા યમલોકમાં આવવા મળશે. યમરાજની વાત સાંભળીને યમદૂત ચકિત થઈ ગયો. એને મનમાં વિચારવા લાગ્યો કે મેં કયો પાપ કર્યો છે? મેં તો બસ એ બાળકીઓનું સારું જ કર્યું છે. એમ વિચારીને તે યમદૂત યમરાજની વાત સ્વીકારી લે છે.
કારણ કે તે યમદૂતને પોતાના પર પૂરો વિશ્વાસ હતો કે તે સાચો છે અને મેં કોઈ મૂર્ખતા નથી કરી, તો પછી હું મારી મૂર્ખતા પર શા માટે 3 વાર હસું? અને પછી તે યમરાજના કહેવા પ્રમાણે ધરતી પર ચાલ્યો જાય છે. ત્યારે ધરતી પર ખૂબ જ ઠંડી હતી. ઠંડીના કારણે તે ધ્રુજવા લાગે છે. ઠંડી સહન થતી નથી એમ વિચારીને તે દૂત યમરાજની વાત સ્વીકારી લે છે, કારણ કે તે પોતાના પર પૂરો વિશ્વાસ હતો કે તે સાચો છે અને મેં કોઈ મુક્ત કરી નથી, તો પછી હું મારી મુક્તા પર શા માટે હશો? અને તે પછી તે દૂત યમરાજના કરવા પ્રમાણે ધરતી પર ચાલ્યો જાય છે. ત્યારે ધરતી પર ખૂબ જ ઠંડી હતી. ઠંડીના કારણે તે ધ્રુજવા લાગે છે. યમદૂતને ઠંડી સહન નથી અને તે સડકના કિનારે બેઠો ધ્રુજે છે. ત્યારે અચાનક ત્યાંથી એક મોચી પ્રસાર થાય છે. તે પોતાના બાળકો અને પત્ની માટે ઠંડીમાં રક્ષણ આપતા કપડાં લેવા બજારમાં જઈ રહ્યો હતો. ત્યારે તે મોચી કિનારે બેસી રહેલા દૂત જુએ છે. તેની પાસે ઓઢવા માટે એક પણ વસ્ત્ર ન હતું અને તે ધ્રુજતો હતો. તેની આવી દશા જોઈને મોચીને દયા આવે છે. એ પોતાના બાળકો અને પત્નીના કપડાં લેવાને બદલે યમદૂત માટે ઠંડીમાં રક્ષણ આપે તેવા કપડાં લીધા અને દૂત પાસે ગયો અને તેને કહેવા લાગ્યો કે ભાઈ, તારી પાસે ઠંડીમાં પહેરવા માટે કપડાં કે ઓઢવા માટે કંઈ પણ નથી, તો હું તારા માટે આ કપડાં લાવ્યો છું. એ તું પહેરી લે, નહીતર આવી ઠંડીમાં તો મરી જઈશ. મોચીની આ વાત સાંભળીને દેવદૂતે મોચીને કહ્યું કે મારે ઘર કે પરિવાર કાંઈ નથી અને રહેવા માટે કોઈ વ્યવસ્થા પણ નથી. ભાઈ, તું ચિંતા ના કર અને તું મારી સાથે મારા ઘરે ચાલ. તું મારી સાથે મારા ઘરમાં રહી શકે છે. પરંતુ ભાઈ, મારી એક વાત હંમેશા યાદ રાખજે કે હું મારી પત્ની અને મારા બાળકોને ઠંડીમાં પહેરવા માટે કપડાં લઈ જવા માટે પૈસા લાવ્યો હતો, પરંતુ તે પૈસામાંથી મેં તારા માટે કપડાં લીધા અને હું તને મારા ઘરે પણ લઈ જાઉં છું. તેથી મારી પત્ની આ બધું જોઈને ખૂબ જ ગુસ્સે થશે અને અપશબ્દો પણ કહીશે, પરંતુ તું ચિંતા ના કરતો, થોડા દિવસમાં બધું ઠીક થઈ જશે. એવું કહીને તે મોચી યમદૂતને પોતાના ઘરે લઈને જાય છે. પરંતુ એક વાત અદ્રશ્ય હતી કે ના તો એ મોચીને ખબર હતી કે તે જેને પોતાના ઘરે લઈ જાય છે તે એક દેવદૂત છે, અને ના તો એ મોચીની પત્નીને ખબર હતી કે તેના પતિ જેને ઘરે લઈને આવ્યો છે તે એક દેવદૂત છે, જેના આગમનથી ઘરમાં ખુશીઓ આવી જશે. દેવદૂતને જોઈને મોચીની પત્નીએ કહ્યું કે તમે આ કોને લઈને આવ્યા છો અને તમે કપડાં કેમ નથી લાવ્યા? અત્યારે મોચી એ પોતાની પત્નીને બધી વાત કરતા કહે છે કે આપણી પાસે તો ઠંડીથી બચવા માટે બીજા ઘણા કપડાં છે, પરંતુ આ માણસ પાસે તો એક પણ વસ્ત્ર ન હતો, તેથી આપના કરતા કપડાની વધારે જરૂર એને હતી. જો મેં એની મદદ ન કરી હોત તો તે આ ઠંડીના કારણે મરી ગયો હોત, અને આ માણસ પાસે ઘર પર નથી, તેથી હું તેને મારી સાથે આપના ઘરે લઈ આવ્યો છું. ત્યારે મોતીની પત્નીએ મોચીને કહ્યું કે આપણે અહીં ધર્મશાળા ખોલી છે કે તમે ગમે તેને ઘરમાં લઈને આવો છો. આપણા ઘરમાં જ ભોજન માટે કેટલી મુશ્કેલ પડે છે, તેમાં તમે આ ભિખારીને પણ આપણા ઘરે લઈ આવ્યા. પત્નીએ મોચીને ખૂબ જ શબ્દો કહ્યા. આ બધું પેલો દેવદૂત સાંભળી રહ્યો હતો અને જોરથી હસવા લાગ્યો. ત્યારે મોચી તેને હસતા જોવે અને કહે છે કે કેમ ભાઈ, તું શા માટે હસે છે? ત્યારે તે દેવદૂતે મોચીને કહ્યું કે જ્યારે હું 3 વખત હસીશ એના પછી તમને કહીશ કે હું શા માટે હાસ્યો છું. એના પહેલા હું તમને કંઈ પણ ના કહી શકું. દેવદૂત પહેલીવાર એટલા માટે હસ્યો હતો કારણ કે મોચીની પત્ની એ જોઈ શકતી ન હતી કે તેના ઘરે એક દેવદૂત આવ્યો હોય જેના આગમનથી ઘરમાં ખુશીઓ આવી જશે. પરંતુ મોચીની પત્નીની પણ કોઈ ભૂલ નથી, કારણ કે માણસ કેટલો દૂર સુધી જોઈ શકે.
મોચીની પત્નીને તો બસ પોતાના બાળકોના કપડાના આવ્યા લઈને ચિંતા હતી, એટલે કે જે એની પાસે નથી તેને લઈને એ ચિંતિત હતી, પરંતુ તે દેવદૂતના સ્વરૂપમાં જે એને મળ્યું હતું એ તે જોઈ શકતી ન હતી. એટલા માટે મોચીની પત્નીની મૂર્ખતા પર તે દેવદૂત હસે છે. જે કપડાં એની પાસે નથી એને લઈને મોચીની પત્ની દુખી, અને જે એના ઘરે યમદૂત આવ્યો છે એની કદર નથી. ઘરમાં ખુશી ચાલીને આવી છે અને મોચીની પત્નીને કપડાની પડી છે. મિત્રો, જીવનમાં પણ દરેક માણસ સાથે આવું જ થયું હોય છે. જે આપણી પાસે નથી કે જે વસ્તુ આપણા પાસે જતી રહે છે એને લઈને આપણા દુખી અને ચિંતિત રહીએ છીએ, પરંતુ જે આપણી પાસે છે એની આપને કદર કરતા નથી, તેને આપણે જોઈ શકતા નથી. જે વીતી ગયું અને આપણે પાછું લાવી શકતા નથી. એટલા માટે મિત્રો, પાછળની વાત તો યાદ કરીને જો આપણે બેઠા રહીશું તો આપણા જીવનમાં આગળ કેવી રીતે જોઈ શકીશું. મોચીના ઘરમાં રહેતા તો તે 10 દિવસમાં મોચીનું કામ શીખી લીધું અને તે સારા સારા ચપ્પલ બનાવવા લાગ્યો, અને જોત જોતામાં એ દેવદૂતના ચપ્પલ ખૂબ પ્રસિદ્ધ થઈ ગયા. દૂર દૂરથી માણસો તેના બનાવેલા ચપ્પલ ખરીદવા આવતા. તેના કારણે મોચીના ઘરની દશા બદલાઈ ગઈ અને જોત જોતામાં મોચીના ઘરમાં એટલા બધા પૈસા આવવા લાગ્યા કે મોચી અને મોચીની પત્ની રાજા મહારાજાઓની જેમ જીવન જીવવા લાગ્યા. 3-4 મહિનાની અંદર આજુબાજુના તમામ રાજ્યોમાં એ વાત ફેલાઈ ગઈ કે મોચીને ત્યાં ખૂબ સારા ચંપલ બનાવવામાં આવે છે અને એની જેવા ચપ્પલ કોઈ પણ બનાવી શકતો નથી. તેથી આજુબાજુના જે પણ રાજાઓ હતા તે બધાના ચપ્પલ મોચી પાસે આવવા લાગ્યા, જ્યાંથી મોચીના ઘરમાં પૈસાનો વરસાદ થવા લાગ્યો. પરંતુ એક દિવસ બાજુના રાજ્યમાંથી એક સેનાપતિ મોચીના ઘરે આવ્યો અને મોચીને કહેવા લાગ્યો કે આ ચામડું ખૂબ જ કિંમતી છે. આ ચામડામાંથી તારે અમારા રાજા માટે મોજડી બનાવવાની છે, ચપ્પલ નહીં. પરંતુ ધ્યાન રાખજે કોઈ પણ ભૂલ ના થાય, અને આ લે નમૂનો, બિલકુલ આવી જ મોજડી બનાવજે, અને ખાસ ધ્યાન રાખજે કે મોજડી જ બનાવવાની છે, ચપ્પલ નહીં. તે રાજ્યની એક પ્રથા હતી કે જ્યારે પણ કોઈ વ્યક્તિ મરી જાય પછી રાજા હોય કે રાજ્યનો કોઈ નાગરિક ત્યારે ત્યાં એ રાજ્યની એક પ્રથા હતી કે જ્યારે પણ કોઈ વ્યક્તિ મરી જાય પછી રાજા હોય કે રાજ્યનો કોઈ પણ વ્યક્તિ હોય ત્યારે તેની સાથે ચામડાના નવા બનાવેલા ચંપલ મૂકવામાં આવતા અને પછી તેનો અગ્નિ સંસ્કાર કરવામાં આવતો હતો. સેનાપતિના ગયા પછી તે મોચીએ યમદૂતને કહ્યું કે આ ચામડામાંથી એક ખૂબ જ સુંદર મોજડી બનાવવાની છે. યાદ રાખજે, રાજાનો આદેશ છે કે આ ચામડામાંથી ચપ્પલ નહીં પણ મોજડી બનાવવાની છે. યાદ રાખજે, રાજાનો આદેશ છે કે આ ચામડું માત્ર આટલું જ છે, એટલે કોઈ ફૂલ ના થાય, નહીંતર આપણે મોટી મુસીબતમાં ફસાઈ જઈશું. મોચીના કયા છતાં પણ તે યમદૂતે કિંમતી ચામડામાંથી મોજડી બનાવવાની બદલે ચપ્પલ જ બનાવ્યા. અને જ્યારે મોચીને ખબર પડી કે દેવદૂતે મોજડી બનાવવાની બદલે ચપ્પલ બનાવવા છે, ત્યારે તે દેવદૂત પર ખૂબ જ ગુસ્સે થયો અને લાકડી વડે તે દેવદૂતને મારવા લાગ્યો. ત્યારે અચાનક એક સૈનિક દોડતો દોડતો મોચીના ઘરે આવ્યો અને મોચીને કહેવા લાગ્યો કે તે કિંમતી ચામડામાંથી મોજડી નહીં પરંતુ ચપ્પલ બનાવજો, કારણ કે રાજાનો મૃત્યુ થયું છે. સૈનિકની આ વાત સાંભળીને મોચીના હાથમાંથી લાકડી નીચે પડી ગઈ અને તે દેવદૂત પાસે માફી માંગવા ગયો. ત્યારે દેવદૂત હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે કંઈ વાંધો નહીં મિત્ર, હું તો બસ મારી સજા ભોગી રહ્યો છું. દેવદૂતની આવાજ સાંભળીને મોચી કહેવા લાગ્યો કે કેવી સજા, અને મેં તને આટલો બધો માર્યો તેમ છતાં પણ તું શા માટે હસ્યો? ત્યારે તે કહ્યું કે જ્યારે હું 3 વખત, હાલ તો હું તમને કહી પણ કહી શકતો નથી. આ જીવનમાં માણસ એ વસ્તુઓ પાછળ ભાગે છે
તેની એને જરૂરિયાત જ નથી. વિષને કોઈ જાણી શકતો નથી કે કાલે શું થવાનું છે. ત્યારે માણસ પોતાના પાછળના અનુભવોના આધારે ભવિષ્યના નિર્ણય લેતો રહે છે અને વિચારે છે કે ગઈકાલે મારી સાથે આવું થયું હતું તો આવતીકાલે પણ મારી સાથે આવું જ થશે. જ્યારે કાલે શું થશે એ કોઈ માણસ જાણી શકતો નથી. રાજા જીવતો હોત ત્યારે તેને મોજડીની જરૂરિયાત હતી અને આજે જ્યારે મરી ગયો ત્યારે તેને ચપ્પલની જરૂર છે. એટલા માટે મિત્રો, જીવનમાં ચિંતા કરવાનું છોડી દો અને ખુશીથી જીવન પ્રસાર કરો. વૃદ્ધાવસ્થામાં આપણા જુવાન બનવાની કોશિશ કરીએ છીએ. દેવદૂતને ફરીથી પોતાની મૂર્ખતા પર હસવું આવે છે અને તે મનમાં વિચારે છે કે મને શું ખબર કે 3 નાની નાની બાળકીઓનું ભવિષ્ય કેવું હશે. હું ફાલતુમાં યમરાજની આજ્ઞાનો ઉલ્લંઘન કરીને આજે આ સજા ભોગી રહ્યો છું. ઘણા વર્ષો પસાર થઈ ગયા. એક દિવસ યમદૂત મોચીની દુકાન પર બેસીને ચપ્પલ બનાવી રહ્યો હતો ત્યારે તે દેવદૂતની પાસે 3 છોકરીઓ આવી. તે 3 છોકરીઓ સાથે એક ઘરડી સ્ત્રી પણ હતી. એ 3 છોકરીઓના લગ્ન થવાના હતા. એટલા માટે તે પોતાના ચપ્પલ બનાવવા માટે મોચીને ત્યાં આવી હતી. જ્યારે દેવદૂતે તે 3 છોકરીઓને જોઈ તો તે તરત જ તેમને ઓળખી ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે આ તો પેલી જ 3 છોકરીઓ છે જેમની માતાનો જીવ લીધા વગર યમરાજ પાસે ગયો હતો અને આ 3 છોકરીઓના કારણે જ હું અહીંયા સજા ભોગી રહ્યો છું. જ્યારે દેવદૂતને 3 છોકરીઓની હાલત જોઈ તો તે હેરાન થઈ ગયો, કારણ કે તેમના પહેરવેશ ઉપરથી તો 3 છોકરીઓ કોઈ મોટા ઘરની લાગતી હતી અને તે 3 છોકરીઓ ખૂબ જ સુંદર હતી. દેવદૂતે તે 3 છોકરીઓને કહ્યું કે તમારી સાથે આ ઘરડી સ્ત્રી કોણ છે? ત્યારે પાસે ઊભેલી સ્ત્રી બોલી કે આ 3 છોકરીઓ મારી પડોશી સ્ત્રીની દીકરીઓ છે. બાળપણમાં તેમની માં મૃત્યુ પામી અને આ દીકરીઓ ખૂબ જ ગરીબ હતી. તેમની પાસે ખાવા માટે પણ કંઈ ન હતું. તેની માં પાસે તો આ દીકરીઓને પાવા માટે દૂધ પણ ન હતું. આ 3 દીકરીઓ અનાથ હતી, પરંતુ મેં આ 3 દીકરીઓને પોતાની દીકરીઓની જેમ પાલપોષણ કરી છે, કારણ કે મારે એક પણ સંતાન ન હતું અને આજે આ 3 દીકરીઓના લગ્ન એક ધનવાન માણસને ત્યાં થવા જઈ રહ્યા છે. તે ઘરડી સ્ત્રીનો જવાબ સાંભળીને દેવદૂત મનમાં વિચારવા લાગ્યો કે આજે આ 3 દીકરીઓની માં જીવતી હોત તો તેમના ઘરે ભયંકર ગરીબી હોતી અને તે 3 દીકરીઓના લગ્ન ક્યારે પણ ધનવાન પરિવારમાં ન થાત. એમ વિચારીને તે દેવદૂત પોતાની ત્રીજી મૂર્ખતા પર હસે છે અને જ્યારે મોચી આવ્યો ત્યારે મોચીને બધી વાત કહી કે હું અહીં શા માટે આવ્યો છું અને હું 3 વાર મારી મૂર્ખતા પર કેમ હસ્યો. આ 3 કારણો હતા જેના કારણે મને મારી મૂર્ખતા પર હસવું આવ્યું અને આજ સુધી હું મારી સજા ભોગવી રહ્યો હતો અને હવે મને સમજાયું કે નિયતિ બધાથી મોટી છે. કુદરતથી મોટું કોઈ પણ નથી. તે જે પણ કરે છે તે બધું સારા માટે જ કરે છે, પરંતુ આપણે તેને જોઈ શકતા નથી. પછી તે દેવદૂત મોચીને આ વાત કહીને અને 3 છોકરીઓ માટે દુનિયાના સૌથી સુંદર ચપ્પલ બનાવીને યમલોકમાં પાછો ગયો અને યમરાજ પાસે જઈને પોતાની ભૂલ પર માફી માંગવા લાગ્યો. ત્યારે યમરાજ તેને માફ કર્યો ને આશીર્વાદ આપ્યા. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક, ચેનલ ની સાથે સબસ્ક્રાઇબ ની સાથે બેલ આઇકન પર પ્રેસ કરજો. તમારો ખૂબ ખૂબ આભાર.